બીપીએલ પરિવાર તરફથી હું બંને પરિવારમાંથી કેતનભાઈને અને અશોક કાકાને 2 મિનિટ માટે ઉપર બોલાવીશ. અમે ત્યાં આગળ સમાજની એક મર્યાદા હોય એની અંદર અમે બીજા કોઈનું નિર્માણ ન કરી શકીએ. અમે આજે અત્યારે અહીંયા આગળ શિખરની યાત્રા પ્રવાસ નિમિત્તે આ બંને પરિવારનું ભોજન કરવાના છીએ. જોરદાર તાળીઓ પાડો ભાષામાં. રાજેશભાઈ કંકુ ચાલો પછી અશોક કાકાને પ્લીઝ. અશોક કાકાને અને રાજેશભાઈને બંનેને કંકુ તિલકથી વધાવ્યો છે. ભાઈ જોરદાર તાળીઓ પાડજો. સમેત શિખરની યાત્રા પ્રવાસીઓ બહુ મોટો પ્રવાસ આપણને યાત્રા પ્રવાસ આ બંને પરિવારે કરાવેલો અને ખૂબ સરસ પરિવાર પણ અહીંયા જ બેઠેલો છે અને ખૂબ સરસ મજાનો લાભ આ પરિવારે લીધેલો અને એક સમાજ આપણા વિસાવદર સમાજની અંદરથી ઐતિહાસિક જે ટૂરોનો જે સિલસિલો શરૂ કર્યો છે એમાંનો આ એક પ્રવાસ હતો, યાત્રા પ્રવાસ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. સાલ હવે એમનો સાલ ઓઢાડીને પણ બહુમાન કરવામાં આવે છે અહીંયાથી. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓ પાડો નકશાળીઓ. બહુ સરસ મજાનો. કદાચ આ પ્લેટફોર્મ અલગ છે અત્યારનું ક્રિકેટનું છે પણ પ્રવાસ તો ખૂબ જ સુંદર મજાનો હતો. હા, ચલો આવી જાઓ ભાઈ. હેલો. આ રિટાયરમેન્ટ ની ટીમ નથી હો ભાઈઓ, ધ્યાનમાં લેજો. હા એટલે મીર પટવા ખૂબ સરસ. આજે એક સુંદર મજાનું ત્યાં આગળ બીજું પણ એક આગામી દિવસોની અંદર અંતરિક્ષ યાત્રા પ્રવાસ એ પણ જવાનો છે અને એનો પણ સુંદર મજાનો લાવો ત્યાં જ એ જ મંચ ઉપર જે લાભાર્થી પરિવારોએ જ્યાં લાભ લીધો હતો તમે વિચાર કરો કેટલું પુણ્ય પ્રબળ હશે અને કેવા સંજોગોની અંદર આપણે ત્યાં ગયા હશું. ત્યાં આગળ એક સુંદર મજાનો માહોલ બન્યો અને એ માહોલની અંદર 6 ભાગશાળીઓ જે લાભ લેવા માટે ચઢાવો બોલતા હતા અને આખીરે એ ચઢાવો ધામી પરિવારને મળ્યો. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. અનુમોદન કરવાને લાયક બધા જ સમાજના જેટલા પણ લોકો છો ક્રિકેટમાં જેવી રીતે જોડાઓ છો એવી રીતે ફરીથી એકવાર કહીશ સમાજ સાથે પણ એટલા જ સંકળાયેલા રહો. સમાજના પ્રોગ્રામો પણ ખૂબ જ સરસ મજાના થઈ રહ્યા છે અને આપણા યુવાધનના કારણે જ આજે સમાજ એકત્ર થયો છે અને સમાજને હજી આપણે આગળ લઈ જવાનો છે, ટોચ ઉપર લઈ જવાનો છે. અંતરિક્ષ યાત્રા પ્રવાસમાં પણ બધા જ પધારજો એવી મારી તમને નમ્ર વિનંતી છે. ઘણા બધા નામ આવ્યા છે એ પણ સ્કીમો આગળ સમાજના લેવલથી આપણે આગળ વધારશું. અત્યારે આપણે પાછી ક્રિકેટમાં એકવાર આવી જઈ અને પાછા ક્રિકેટના માહોલની અંદર આવી જઈશું. અમારા બધા જ ઓનર્સ, મેઇન સ્પોન્સર્સ શ્રી કેતનભાઈ કનૈયાલાલ શાહ પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ અમારા 8 ટીમ એટલે કે 8 ટીમની અંદર મુંબઈ વેસ્ટર્ન શ્રી કેતનભાઈ કનૈયાલાલ શાહ, ત્યારબાદ વોરા બ્રધર્સ પ્રવીણાબેન મહેન્દ્રભાઈ વોરા, ત્યારબાદ બીપી ચેલેન્જર્સ રાજેશભાઈ, ત્યારબાદ શાહ બ્રધર્સ દેવલભાઈ અને મનીષભાઈ, ત્યારબાદ KSK શ્રી અશોકભાઈ માણેકલાલ શાહ પરિવાર, રજવાડી રોયલ્સ પિંકેશભાઈ ગોકળદાસ શાહ પરિવાર, સ્ટીલ ટચ પિયુષભાઈ અજયભાઈ ધુનિલભાઈ અને વૈશ્વી સ્ટાર જસ્મીનભાઈ અને અલ્પેશભાઈ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા બધા જ સ્પોન્સર્સ, લોગો સ્પોન્સર્સ, ઓનર્સ એના પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા જે ટી શર્ટ ઉપર બંને સાઈડ મેઇન લોગો છે સ્ટીલ ટચ અને મોન્ટે રબર ખૂબ ખૂબ ધન્યવાદ. સ્ટીલ ટચના પિયુષભાઈ અજયભાઈ ધોમેલભાઈ, મુંબઈ મોન્ટી રબર્સના ધીરેનભાઈ અને જીગરભાઈ. ત્યારબાદ કેપ લોગો દર વર્ષની જેમ અમારી પાસે અહીંયા સાથે પણ હોય છે. આ વખતે અનફોર્ચ્યુનેટલી આવી નથી શક્યા ડોક્ટર જેમ્સ, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
ત્યારબાદ એસટીડી ગ્રુપ એ પણ અમારી સાથે દરેક ચોકા અને છક્કા ઉપર આપણે જે એસટીડી 4 અને 6 કહીએ છીએ એવા એસટીડી ગ્રુપ એ પણ ગ્રુપનો ધન્યવાદ. અને ત્યારબાદ અમારા ચારે ચાર સ્લીવ્સ લોગો જે કે કિસ્સા એક્સપોર્ટ સાલિનભાઈ, ધારા પાપડ વર્ધમાનભાઈ, અરિયન કન્સ્ટ્રક્શન રાકેશભાઈ, સ્વપ્નિલભાઈ અને પ્રાઇડ સ્ટોર ચિરાગભાઈ, અંકુરભાઈ, એ લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ટ્રેક લોકોના લાભાર્થી શુભમભાઈ અને અમરીશભાઈ, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધા જ અમારા લાભાર્થી હતા. અને એની સાથે આ આખો પરિવાર જે વીપીએલ પરિવાર એકત્ર થયો છે એ બધાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે ક્રિકેટની આપણે એક સુંદર મજાનું જે આજે ભોજન પણ લીધું. ગઈકાલનું મૌન 11 હતી. અનફોર્ચ્યુનેટલી કદાચ સમાજમાં ઘણા લોકોને એવું લાગ્યું હશે કે આપણો ધાર્મિક સમાજ, આટલો આગળ વધેલો સમાજ અને આપણે આ મૌન 11 આવી ટુર્નામેન્ટ રાખી એ બદલ સૌ પ્રથમ સૌને મિચ્છામી દુક્કડમ. બીજી વાત, આ વાત એવી હતી કે અમે 1 વર્ષ પહેલા ગ્રાઉન્ડનું બુકિંગ કરાવીએ છીએ અને એ વખતે અમે તિથિ જોઈને કરાવતા હોઈએ, 5મ 8મ 14th એ ન આવે એવી રીતે. એ વખતે મૌન 11ની ડેટમાં એવો આઈડિયા નહોતો આવેલો અને ત્યારબાદ ગ્રાઉન્ડ શિફ્ટ થઈ શકે એવું નહોતું. એટલા માટે કરીને આ ટુર્નામેન્ટ રમાડેલી. તો જે પણ લોકોને કદાચ અમારા પ્લેયરમાં પણ ઘણા બધા એવા હતા કે આવી ટુર્નામેન્ટ રમાડી દીધી અને પ્લેયર કદાચ વંચિત રહી ગયા, તો એના માટે વાલીઓને, અમારા વડીલોને કોઈને પણ એમ ન લાગવું જોઈએ કે અમે આ ચાહીને કોઈ કર્યું છે કામ. એના માટે મિચ્છામી દુક્કડમ ફરીથી એકવાર. અને આજનું જે ભોજન આપણે લીધું એના માટે દેવલભાઈને થેન્ક યુ. ગ્રેન્ડ વેલે ગ્રીન્સ હોટલની અંદરથી દેવલભાઈ માટે જોરદાર તાળીઓ પાડજો ભાઈ. દર વખતે ખૂબ જ સરસ મજાનું ભોજન આપણને ત્યાંથી એમના કોન્ટેક્ટથી જ આપણે આવે છે અને ખૂબ સરસ મજાની આપણને ભોજનનો લાભ મળે છે. હવે મેઇન સ્પોન્સર્સ આપણે બધાના બહુમાન લઈ લઈએ. એક 5 મિનિટ લાગશે. ત્યારબાદ બધા જ જે ટીમ, બંને ટીમ જે વિનર્સ અને રનર્સ બંને ટીમના દરેક મેમ્બરને સ્ટેજ પર આવવાનું છે. એના માટે મેડલ છે. બંને ટીમ બહુ જ સરસ રમી છે. ચાહે બીપી ચેલેન્જર હોય, ચાહે મુંબઈ વેસ્ટર્ન હોય. પર્ટિક્યુલર આજના 100 પ્લેયરની અંદરથી એક જ પ્લેયરને અગર સલામ હોય એવા સ્વપ્નિલ માટે પણ જોરદાર તાળીઓ પાડજો. ડિઝર્વિંગ પહેલા દિવસથી મુંબઈ વેસ્ટર્નની ટીમે ખૂબ જ સરસ પરફોર્મન્સ કરેલું અને એની અંદર પણ આજે જે ટીમ પરફોર્મન્સની અંદર પણ પર્ટિક્યુલર પ્લેયર વેરી નાઇસ, બહુ સારું ક્રિકેટ આજે સ્વપ્નિલે રમ્યો છે અને મુંબઈ વેસ્ટર્ન રમી છે. ડિઝર્વ કરતી હતી ટીમ અને એક ટીમ જીતી છે. જોરદાર તાલીઓ મુંબઈ વેસ્ટર્ન માટે. હવે આપણા મેઇન સ્પોન્સર્સ જેમની પોતાની ટીમ છે, મેઇન સ્પોન્સરની અને ટીમના બંનેનું બહુમાન એક સાથે કરી રહ્યા છે અત્યારે. કેતનભાઈ, કનૈયાલાલ, ચિમનલાલ કલાણાવાળા, એમનું બહુમાન અહીંયા કરવામાં આવે છે. પક્ષાળી જૈનમભાઈ આવી જાઓ. વાહ, ખૂબ સરસ ભાઈ, જોરદાર તાળીઓ પાડજો. આવા સ્પોન્સર્સ, મેઇન સ્પોન્સર્સ અને સ્પોન્સર્સની સાથે સાથે દર વખતે આ વખતે ઓક્શન કરેલું અને ઓક્શનની અંદર પણ પહેલા નંબરની ટીમ લઈને એમને આ ટીમને વિજેતા બનાવી છે. કાયમ માટે ક્રિકેટને અને આ યુવા દળને અગર વિસા ફોરવર્ડની અંદર આગળ લાવવાવાળા હોય તો શ્રી કેતનભાઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવતા વર્ષની ટીમ માટે હું રિક્વેસ્ટ કરીશ. આવતા વર્ષની ટીમ માટે એક ટીમ ત્રીજા નંબરની ટીમ આવે છે. એક બે તો આવી ગઈ છે, હું અનાઉન્સમેન્ટ કરું જ છું, પણ આ તો અમારી ઘરની ટીમો કહેવાય. એટલે આ બધી તો શું છે કે કોઠે વળી ગઈ ગેમ, એટલે એમાં કોઈ 1 2 3 ટીમ ઓકે. ટીમ મુંબઈ વેસ્ટર્ન 2024 વીપીએલ 14. ખૂબ સરસ. હા, હવે ટીમ, હું બીજી ટીમનો અનાઉન્સમેન્ટ કરીશ. ટીમ નંબર 2 આ વખતે જો કે ભાઈ ટીમ નંબર 2 જે ઓક્શન કરેલું, ઓક્શનની અંદર 2 નંબરની ટીમ પર જેને ટીમ લીધેલી અને સતત અમને સપોર્ટ કરે છે. ભલે એમના બેડલક હતા આ વખતે નહીં,
ટીમ નંબર 2 આ વખતે એમના બેડલક હતા પણ બહુ સરસ પરફોર્મન્સ કરે છે અને દર વખતે આ યુવા દળને સપોર્ટ કરવામાં એમનો પણ મોટો હાથ હોય છે એવા શ્રી દેવલભાઈ અને મનીષભાઈ શાહ બ્રધર્સ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ શાહ બ્રધર્સ દેવલભાઈ મનીષભાઈ આગળ આવો આગળ આવી જાઓ દેવલભાઈ આવો ને આવો દેવલભાઈ આવો દેવલભાઈ આવો આવો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ જોરદાર તાલીઓ દેવલભાઈ માટે શાહ બ્રધર્સ ની ટીમ એમની પણ ટીમ કદાચ નેક્સ્ટ યર માટે દેવલભાઈ જેમ કહો તમે કહો અત્યારનો મજા અલગ છે ના એમને બોલો ઓકે ટીમ નંબર 4 ઇઝ કમિંગ શાહ બ્રધર્સ હવે અનફોર્ચ્યુનેટલી 13 વર્ષથી સતત પ્રયાસ ખૂબ જ સરસ મજાનું ક્રિકેટ રમે છે ખૂબ જ સારી ટીમ અને અમારી સાથે ને સાથે રહેવાવાળા અને તમને કહું તો આ વખતે તો અમને પોતાને અમારું એક ગ્રુપ ચાલે છે ગ્રાન્ડ વીપીએલ કદાચ બધા જ ગ્રુપમાં હશે અને એક બીજું ગણેશ ક્રિકેટ ગ્રુપ આમાં સવારે બધા ક્રિકેટ રમવા જઈએ ક્રિકેટની લીગ મેચો તમને આ વખતે ખબર હોય તો એપ્રિલ મહિનામાં આપણું ઓપ્શન થઈ ગયું એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધી બધા ક્રિકેટ રમવા બહુ સરસ ત્યારબાદ વરસાદ આવી ગયો દિવાળી આવી ગઈ દિવાળી પછીના ટાઈમની અંદર જરા કે કોઈને ટાઈમ જ નથી મળ્યો રમવાનો કેમ કે સિકરજી યાત્રા પ્રવાસ ત્યારબાદ લગ્ન સમારંભો ઘણા બધાના ખૂબ બધા એક્ટિક શેડ્યુલની વચ્ચે આપણે આ પ્રોગ્રામ વીપીએલનો આગળ કરવાનો હતો આ વખતે એમ હતું બધાનું ક્રિકેટ પણ કદાચ કેવું હશે ખબર નથી કારણ કે એટલી બધી પ્રેક્ટિસ લાસ્ટ ટાઈમમાં એવી થઈ નથી અને આ આખા ફોર્મેટની અંદર જે સતત ખતરનાક ટીમ હતી એવી ટીમ બટ અનફોર્ચ્યુનેટલી એ ટીમ આ વખતે પણ ક્વોલિફાય પણ ન થઈ શકી એના માટે અમને દુઃખ છે પણ સતત અમારી સાથે જ રહે છે એવા શ્રી અશોકભાઈ માણેકલાલ શાહ કેએસકે પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ કેએસકે હા કેએસકે આવો ભાઈ પધારો પ્રતીકભાઈ અને ધ્રુમીનભાઈ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ ખૂબ જ સરસ મજાની બોલિંગ ભાઈ જોરદાર તાલીઓ પાડજો કેએસકે માટે અને નેક્સ્ટ ટાઈમ માટે જાહેરમાં બેસ્ટ વિશેષ આપું છું અત્યારથી કે આવતી વખતે ક્વોલિફાઈ થઈ અને ગમે તેમ કરીને ટુર્નામેન્ટમાં મેચ જીતવાની છે એટલા માટે બોલો ટીમ કેએસકે ટીમ નંબર 5 ટીમ કેએસકે ફોર્થ બીપીએલ 14 અશોકભાઈ એકવાર આવો તો ખરા ઉપર પ્લીઝ આવો તમે આવો ટીમ નંબર 4 અત્યારે અશોક કાકા સાથે એક ફોટોગ્રાફ લઈ લો બધા થેન્ક યુ અશોક કાકાનો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જોરદાર તાળીઓ પાડજો ઉદાર હાથે દરેક પ્રોગ્રામની અંદર કોઈ પણ યુવાધનનું અમારું કામ હોય એની અંદર ગમે ત્યારે કોઈ ના નથી હોતું એવા અશોક કાકા માટે જોરદાર તાળીઓ ધન્યવાદ હવે નેક્સ્ટ ટીમ નંબર 4 જે ઓપ્શનની અંદર ગઈ હતી એવી ટીમ સ્ટીલ ટચ ઘણા ટાઈમ પછી કમબેક કરી ટીમ પાછી ફરીથી આ વખતે વીપીએલમાં આવેલી સ્ટીલ ટચના શ્રી અજયભાઈ પિયુષભાઈ અને ધ્રુવેલભાઈ અને મેઇન લોકોના સ્પોન્સર્સ આવા ત્રણેયને મેઇન લોકોના સ્પોન્સર્સ પણ છે આપણા હવે આવો ડીએસ પ્લીઝ કમ અહીંયા આવી જા જલ્દી આવો ને ભાઈ ડીએસ જલ્દી લાલુભાઈ આવો આવડતી ગરમ જલેબી ફાફડા લાલુભાઈ આપડા એક બ્રાન્ડ બની ગઈ છે બ્રિજેશભાઈ આ અમારે ગણેશમાં ક્રિકેટ પછી નાસ્તો કરવા જઈએ ગરમ જ એમને જોઈએ આપણા જે અહીંયા સ્ટીલ ટચનો લોગો છે મેઇન લોગો એ અને ટીમ બંને એમને આ વખતે લીધેલો અને ખૂબ ખૂબ ધન્યવાદ આ બંનેની અંદર હવે એમની શેમાં હા છે શેમાં ના છે ટીમ ઓકે ભાઈ ટીમ માટે વિચાર કરી લો અત્યારે કહેવાનું છે ભાઈ
લોગોમાં કન્ટિન્યુ છે જે મેઇન લોગો છે સ્ટીલ ટચ. જોરદાર તાલીઓ. થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ યર માટે. હવે ટીમ નંબર 5. ટીમ નંબર 5 ડીપી ચેલેન્જર્સ. ડીપી ચેલેન્જર્સના ઓનર્સને વિનંતી કરીશ જે આજના રનર્સ અપ પણ છે એવા રાજેશભાઈ પટવા, કેવુરભાઈ પટવા અને મોહિલ ધામી અને તીર્થ ધામી. કેવુર પટવા, મોહિલ ધામી, તીર્થ ધામી ત્રણેયને ઉપર બોલાવીશ ભાઈ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આવી જાઓ બ્રિજેશભાઈ, આવી જાઓ. બ્રિજેશભાઈ, રાજુભાઈ. વાંધો નહીં. બધા આ પૂછવાની આપણે કઈ જરૂર નથી હો ભાઈ બધા. હા HK આ નામ લખી લેજો તમે. કેવુર. હા ભાઈ જોરદાર ફિલ્ડિંગ. હા 1 2 3 4 જણા ભાઈ ટોટલ. હા બ્રિજેશભાઈ તમારી પણ ટીમ આ વખતે પછી HK પૂછવાની જરૂર જ નથી આ તો. હા એટલા તો હા વાંધો નહીં રાજેશભાઈ, હવે છોકરાઓ સંભાળશે ટીમ. હા અને કયા નંબરની ભાઈ ટીમ? ટીમ નંબર 6 ટીપી ચેલેન્જર. ચલો થઈ જશે બધું. હા ભાઈ ટીમ નંબર 6 ફોર VPL 14 DP Challengers કન્ટિન્યુ ટુ બી કન્ટિન્યુ. નેક્સ્ટ ટીમ વોરા બ્રધર્સ. આ વખતે નવી ટીમ આવેલી વોરા બ્રધર્સ. ખૂબ જ સરસ મજાનું પરફોર્મન્સ હતું. જેમ મેં કીધું એમ ગણેશ ગ્રાઉન્ડ અને આ જે 6 મહિનાનો ટાઈમ હતો એમાં એ લોકોનો ખોફ હતો. એવી ટીમ વોરા બ્રધર્સ, બિગ ટીમ વોરા બ્રધર્સ. એના ઓનર્સને વિનંતી કરીશ પરિવાર પ્રવીણાબેન મહેન્દ્રભાઈ વોરા પરિવારની અંદરથી પંકજભાઈને વિનંતી કરીશ. પંકજભાઈ અને સાથે અથવા તો છોકરાઓમાં નિર્મલભાઈ 2-3 વોરા બ્રધર્સ નિર્મલ પાર્થ પરિવારમાંથી પધારજો. ચાલો આવી ગયા છે વોરા બ્રધર્સના સ્મિત અને પાર્થ. આવી જાઓ બેટા. હા ચાલો કોંગ્રેચ્યુલેશન્સ. આ વખતે ક્વોલિફાય થયેલા અને બહુ સારી ટીમ, ખૂબ જ સરસ. નેક્સ્ટ યરની ટીમ માટે પછી કહેશો આ સ્ટેજ પરથી ઉતર્યા પછી કાંઈ ટેમ્પો તૂટી જાય છે. જજમ પરથી ઉતર્યા પછી જેના ભાવ નીકળી જાય. સાંભળો, એક વખત કોઈને કન્ફ્યુઝન હોય કદાચ ટીમ લેવા માટે તો એટલું પણ કહી દઉં. એટલું અત્યારે ક્લિયર કરી શકીએ આપણે કે ફોર્મેટ સેમ રહેશે. 8 ટીમથી વધારે નામ આવશે, 9 10 વોટેવર જે પણ ટીમોના નામ આવશે તો આપણે જે ઓપ્શન કર્યું હતું એ રીતે ઓપ્શન જ કરશું. પણ ઓપ્શનની અંદર કાંઈ પણ લિમિટેશન સાથે આપણે ઓપ્શન કરશું જેથી કોઈને કાંઈ તકલીફ પણ નહીં પડે એટલા માટે. એટલે એક વખત સાંભળી લેજો, ક્યારે પણ VPLની અંદર કોઈ પણ ટીમો ગમે તેટલી આવે, પહેલા આવે પછી આવે, ગમે ત્યારે આવે થશે, બધાને સારું લાગશે અને બધાને ગમશે એવું જ આપણે કરશું. એટલે કોઈ જગ્યાએ કોઈ બાંધછોડ આપણે બધી કરીએ જ છીએ એટલે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ રાખતા નહીં. કોઈ પકડ નથી, કાંઈ જ નથી. એટલા માટે ટીમ માટે એટલે જ કહું છું કે એક બેઝ રેટ રહેશે. 8 ટીમથી વધારે ટીમ આવશે તો આપણે એનું ઓપ્શન કરશું. અધરવાઇઝ આપણે જે 8 ટીમ આવશે 8 ટીમનો ફિક્સ નકરો રાખી દઈશું અને ત્યારબાદ એની અંદર આપણે ટીમ ચાલુ રાખશું. બરાબર છે? 36,000 રૂપિયા ખાલી એક નકરો રહેશે ટીમનો. બેઝ પ્રાઇસ 36,000 રૂપિયા રહેશે. વોરા બ્રધર્સ ઓકે ફોર નેક્સ્ટ યર. કમ ઓન. ટીમ નંબર 7. આગળની જે 2 ટીમ આવી તમે કદાચ એમ કહેશો કે આ તમે 5 થી શરૂ કર્યું, આ 5 તો છે ને કન્ટિન્યુ વાળા છે. હવે 2 નવા આવ્યા છે એના માટે પણ જોરદાર તાલીઓ બોલો ભાઈ. એક છે કુલગર રોક્સ, કેતનભાઈ કે જોરદાર તાલીઓ. 2 નંબરની ટીમ છે માઢિયા 11. વિચેશ અનિલભાઈ, ખૂબ ધન્યવાદ. ફર્સ્ટ ટાઈમ આ 2 ટીમો આવી છે. 7 ટીમ અત્યારે થઈ ગઈ છે. 7 ટીમ અત્યારે થઈ ગઈ છે. હવે નેક્સ્ટ ટીમ
અત્યારે ભાઈ એક મિનિટ બહુમાન માટે બોલાવું છું. આ વખતની 7મા નંબરની ટીમ જેને લીધેલી એ ટીમ હતી ડિફેન્ડિંગ ચેમ્પિયન લાસ્ટ યરની, પણ ગઈ વખતે પહેલી જ વાર એ લોકો એન્ટ્રી મારેલી અને ગઈ વખતે એ લોકો ચેમ્પિયન બન્યા હતા અને આ વખતે પણ બહુ સારું પરફોર્મન્સ હતું. અનફોર્ચ્યુનેટલી અમુક મેચોની અંદર પહેલી મેચની અંદર એ લોકોનું ન ચાલ્યું અને ઓલ આઉટ થઈ ગયા, પણ ત્યારબાદ ખૂબ જ સારી બેટિંગ અને સારા પરફોર્મન્સ સાથે રજવાડી રોયલ્સ પિંકેશભાઈ જ્યાં સુધી સ્ટેજ પર આવજો પ્લીઝ. પિંકેશભાઈ આવો, પિંકેશભાઈ અને વત્સલભાઈ પ્લીઝ. જોરદાર તાલીઓ ભાઈ માનવ. ખૂબ ધન્યવાદ, સરસ, ગુડ બોલિંગ. રજવાડી રોયલ્સ તમારી ટીમ નેક્સ્ટ યર માટે. રજવાડી રોયલ્સ ટીમ નંબર 1 રજવાડી રોયલ્સ. ખૂબ ધન્યવાદ. હવે ટીમ છે ટીમ નંબર 8 ગઈ વખતે લીધેલી એ ટીમ પણ પહેલી વાર આવેલી. અમારા કમિટી મેમ્બર્સ અને દર વખતે ઘણી ટીમો લેતા જ હોય છે સાથે, અને આ વખતે ખાલી પાર્ટનર ચેન્જ કરીને એમને એમ હતું કે કદાચ આપણે આ વખતે કંઈક નવું કરીએ તો કપ આવી જાય, પણ અનફોર્ચ્યુનેટલી નજીક આવી ગયા હતા. બહુ સરસ રમી હતી આ વખતે ટીમ અને ટીમને સપોર્ટ પણ બહુ સારો હતો. બહુ સરસ મજાની ટીમ રમેલી. એવી ટીમ વૈશ્વી સ્ટાર અલ્પેશભાઈ લારા અને જસ્મીનભાઈ. આવો જીલ બકુડા આવો ભાઈ આવો. કોંગ્રેટ્સ. યસ સર. ટીમ માટે વિનંતી કરીશ, બંનેની કદાચ અલગ આવતી હોય તો વાંધો નથી, સાથે આવતી હોય તો વાંધો નથી. બંને લેવા બ્રિજેશભાઈ તમે લારાભાઈ મને કીધેલું છે જ્યાં સુધી વીપીએલ રહેશે ત્યાં સુધી મારી ટીમ હશે. જબ તક આ વચન તમારું છે. હા લારાભાઈ નું નામ બદલીને એક નામ બેલેન્સ ટીમ નંબર 9 આવી ગઈ છે અલ્પેશભાઈ લારા. હા ચાલો, નામ બેલેન્સ બરાબર. નામ બેલેન્સ, નામ આપણે જ્યોતિષને નામ બેલેન્સ અને ભાગીદારો બેલેન્સ. બસ જાઓ નહીં, આ નામ બેલેન્સ. બાકી ટીમ આવી ગઈ અલ્પેશભાઈ લારા. ખૂબ ધન્યવાદ. જીલ અલ્પેશભાઈ લારા. ભાઈ ચેન્જ કરો હવે. ભાઈ નામ લખજો ઓનરમાં. હા આયરા 11 લખો ભાઈ. ન્યૂ નેમ આયરા 11 ન્યૂ નેમ આયરા 11. ખૂબ ધન્યવાદ. હા, હજી કોઈને પણ અહીંયા ટીમ લખાવી હોય તો લખાવી દેજો. 9 ટીમ આવી છે. હજી જે એક્ઝિસ્ટિંગ જે ટીમ હતી એની અંદરથી એક ટીમ એટલે કે કોને સ્ટીલ ટચ અત્યારે ખાલી વેટ પર રાખ્યું છે, તો સ્ટીલ ટચની પણ ઈચ્છા હોય તો પ્લીઝ, મેં તમને કહી દીધું છે ફોર્મેટ પણ બરાબર. ચલો હવે નેક્સ્ટ મેઇન લોકોના સ્પોન્સર્સ એવા શ્રી મોન્ટી રબર જીગરભાઈ અને ધીરેનભાઈ બેઉને સ્ટેજ પર બોલાવીશ પ્લીઝ. મોન્ટી રબર્સ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. જીગરભાઈ ધીરેનભાઈ આવે છે અહીંયા. કેપ આવી જાઓ ધીરેનભાઈ. કેપ લોકોમાંથી અહીંયા ડોક્ટર જેમ્સમાંથી કોઈ હોય તો ડોક્ટર જેમ્સમાંથી ઓકે, એમને ઓફિસે પહોંચાડી દેશો. આવી જાઓ ધીરેનભાઈ અહીંયા. થેન્ક યુ ભેંડાભાઈ. થેન્ક યુ. લોકો ત્યારબાદ ભાઈ મોન્ટુભાઈ તમારો નેક્સ્ટ યર માટે કન્ટિન્યુ છે એમનો લોકો. ખૂબ સરસ. હવે કેપ લોકો વાળા અહીંયા હાજર નથી, એમના માટે પણ ખૂબ ધન્યવાદ. અને કદાચ એ પણ અમારી સાથે કન્ટિન્યુ હોય જ છે. હા, પૂછી લઈશું. હવે નેક્સ્ટ એસટીડી ગ્રુપ જે ખૂબ જ સરસ મજાનું ગ્રુપ છે અને દર 4 અને 6 આપણે એસટીડી 4 and 6 બોલતા હોઈએ છીએ. એવા ગ્રુપને એસટીડી 4 and 6 માંથી પ્લીઝ પધારજો અહીંયા સ્ટેજ ઉપર. આવી જાઓ ને ફટાફટ પ્લીઝ. આવી જાઓ બધા, વાંધો નહીં. આવી જાઓ જેટલા જણા છો આવી જાઓ. યસ, આવી જાઓ ઉપર આવી જાઓ. અમે સાઈડમાં જતા આવીએ. મેમ્બર એસટીડી ગ્રુપ મિતેશભાઈ અને શૈલેષભાઈ. ભાઈ
ફોટો લઈ લેજો એક મસ્ત મજાનો એસટીડી ગ્રુપનો. હા ખૂબ સરસ. ચલો હવે આવતા વર્ષ માટે તમારું કન્ટિન્યુ છે. કન્ટિન્યુ કઈક ભાવ વધારો બ્રિજેશભાઈ. કન્ટિન્યુ 150 રૂપિયા. ના કાંઈ વાંધો નહીં. બરાબર છે. ઓકે. બરાબર. સોલર લોકો કિસ્સા એક્સપોર્ટ સાલિમભાઈ અહીંયા આગળ હાજર હોય તો પ્લીઝ કમાલ પધારજો. સાલિમભાઈ કિસ્સા એક્સપોર્ટ સાલિમભાઈ અહીંયા છે હાજર. એમનો લોકો કન્ટિન્યુ છે આવતા વર્ષ માટે પણ અને એમનો બહુમાન એમને પહોંચાડી દેવામાં આવશે. ત્યારબાદ ધારાપાપડ વર્ધમાનભાઈ અહીંયા હાજર હોય તો હા અહીંયા આપણે એક ફોટો કાપી આપો. નારાભાઈને પહોંચાડી દેશે. યસ ખૂબ ખૂબ ધન્યવાદ વર્ધમાનભાઈ ધારાપાપડ. લોકો એ પૂછી લઈશું વાંધો નહીં. અરિયન કન્સ્ટ્રક્શન રાકેશભાઈ સ્વપ્નિલભાઈ અને સ્વપ્નિલભાઈ અહીંયા રાકેશભાઈ હાજર હોય તો પ્લીઝ આવી જજો. રાકેશભાઈ પ્લીઝ આવો ને. આવો ને. અરે એને તો આવવાનું જ છે પછી. જલ્દી આવો રાકેશભાઈ. અરિયન કન્સ્ટ્રક્શન ચલો જલ્દી ભાઈ રાકેશભાઈ. ત્યારબાદ હા રાકેશભાઈ તો હોય જ છે ભાઈ. રાકેશભાઈ અહીંયા હીર ખાલી થાય તો બીજા ભાઈ એક મિનિટ ઘંટાભાઈ ફોટો. હા સ્વપ્નિલ આવો ને જલ્દી ભાઈ. વેલ ડન. ખૂબ સરસ. સ્વપ્નિલ તારો ઉભા રહેવો તો ઉપર થોડી વાર. ના ખૂબ સરસ. વેલ ડન રાકેશભાઈ. નેક્સ્ટ યર માટે તમારો લોગો કન્ટિન્યુ. અને લાસ્ટ અને અમારા ચહિતા એવા અંકુરભાઈ અને ચિરાગભાઈ પ્રાઇડ સ્ટોન. ભાઈ જોરદાર તાલીઓ પાડજો આ કંપની માટે. ક્યાં ગયા અંકુરભાઈ? અંકુરભાઈ અને ચિરાગભાઈ. હા આવો પધારો ભાઈ. અંકુરભાઈ ક્યાં છે? અરે આવો અંકુરભાઈ. અરે આવો યાર એલબી માઇનસ ના ધરખમ બહાર થયા. આવો હા એમાં પૂછતા નહીં કન્ટિન્યુ જ છે વર્ષો વર્ષ જ્યાં સુધી વીપીએલ ચાલે ત્યાં સુધી. હા થેન્ક યુ. હવે ટ્રેક લોગો જે આપણા ટ્રેક લોગો પર તનિષા એન્ટરપ્રાઇઝ નામ લખેલું છે એવા તનિષા એન્ટરપ્રાઇઝ અમારા જ કમિટી મેમ્બર એવા અમરીશભાઈ અને શુભમભાઈ. જોરદાર તાલીઓ ભાઈ. શુભમ પ્લીઝ કમ. શુભમ અમરીશભાઈ અને શુભમભાઈ પ્લીઝ. ભાઈ હવે હું મેન ઓફ ધ મેચ ના અહીંયા ખૂબ સરસ અને આ લોગો પણ ટ્રેકનો કન્ટિન્યુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. એક્ટિવ કાર્યકર્તા અમરીશભાઈ. અમારા ચુસ્તીલા અને સ્ફૂર્તિલા કાર્યકર એવા અમરીશભાઈ. હવે હું લઈશ મેન ઓફ ધ મેચ. મને બધું આપી દો ભાઈ. મેન ઓફ ધ મેચ આપી દો. ઓકે ચલો ભાઈ હવે હું એક નામ બોલતો જઈશ. દરેક મેચના મેન ઓફ ધ મેચ માટે એને ટ્રોફી અને કવર આપણે આપશું. ઓકે હવે ગઈકાલે પહેલી મેચ રમાયેલી. ગઈકાલે ફર્સ્ટ મેચ રમાયેલી સવારે ડીપી વર્સિસ આરઆર. ડીપી ચેલેન્જર્સ વર્સિસ આરઆર. મેન ઓફ ધ મેચ પ્રાસિક શાહ 13 રન અને 2 વિકેટ. પ્રાસિક ચાલો ભાઈ આગળ આવી જાઓ પ્લીઝ. હા અહીંયાથી જ આપો ને વાંધો. જેને ખબર છે કે અમે બનવું એમાં આગળ આવી જજો. હા પ્લીઝ ચલો ફટાફટ. ત્યારબાદ સેકન્ડ મેચ માટે સેકન્ડ મેચ સ્ટીલ ટચ વર્સિસ વોરા બ્રધર્સ. મેન ઓફ ધ મેચ કેવિન પોલાર્ડ. કેવિન પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ત્યારબાદ થર્ડ મેચ એસપી વર્સિસ એમડબ્લ્યુ. મેન ઓફ ધ મેચ જીમી બીબી 27 રન્સ.
ત્યારબાદ મેચ નંબર 4 ડીબી આવી જાય જલ્દી. ત્યારબાદ મેચ નંબર 4 VS વૈશ્વી સ્ટાર વર્સિસ KSK. મેન ઓફ ધ મેચ રાહુલ 37 રન્સ. રાહુલ કમ ઓન ધ સ્ટેજ. રાહુલ હવે મેચ નંબર 5 મેન ઓફ SB વર્સિસ RR. મેન ઓફ ધ મેચ નીરવ KOK ધ સિક્સર પ્લેયર. નીરવ KOK એની ટીમ આવે છે 5 સ્ટાર આવે છે, કારણ કે 5 સ્ટાર વાળા ગલી ગલીમાં ફરે છે, એના કરતા એક જગ્યાએ સારા બધા. ભાઈ નામ પછી આવશે પણ ટીમ નંબર 10 ઇઝ કમિંગ. ટીમ નંબર 10 અત્યારે નીરવભાઈ અને ધ્રુમિલ આ બેનું નામ સાથે લખવામાં આવ્યું, ધ્રુમિલનું, અને એ બે જણા કોમ્બિનેશનમાં ટીમ બનાવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો સરસ. હવે ટીમ મેચ નંબર 6 જે મેચ હતી VS વર્સિસ સ્ટીલ ટચ. મેન ઓફ ધ મેચ once again Kevin Pollard. મેચ નંબર 7 MW વર્સિસ DP. ભાઈ આ મેચ છે ને ભૂલાય એવી નથી યાર, કારણ કે પેલા જે અરહમે કેસરી શૂઝ પહેરીને આવ્યો હતો એક તો, અને પાછા જે 3 છગ્ગા ઠોક્યા હતા, બાપ રે. તો ભાઈ છે ને હક પણ એને જ બને છે. મેન ઓફ ધ મેચ અરહમ 6 બોલમાં 18 રન મારીને ટીમ માટે બહુ સફળ. એકચ્યુઅલી આ મેચની અંદર ઓફિશિયલ સ્વપ્નિલ, વિહીર ઘણા બધા દાવેદાર હતા, પણ એની અંદર કેતનભાઈ પોતે દાવેદાર હતા, પણ સ્વેપ્નિલને આપણી એપ વાઇઝ સ્વપ્નિલ જ આવે છે. પણ મેન ઓફ ધ મેચ અરહમની જે બેટિંગ હતી, શાનદાર બેટિંગ માટે જોરદાર તાલીઓ બક્ષાવી અરહમ માટે. ખૂબ સરસ. KSK વર્સિસ VB મેચ નંબર 8. મેન ઓફ ધ મેચ અભી 27 રન્સ. અભી. 9th મેચ MW વર્સિસ RR. મેન ઓફ ધ મેચ સ્વપ્નિલ. સ્વપ્નિલ બધું ભેગું લેવું છે ભાઈ. હવે એક સરસ મજાની મેચ થઈ હતી. આ મેચની અંદર મેન ઓફ ધ મેચ ફ્રોમ સ્ટીલ ટચ અને KSK ની મેચ, 10 નંબરની મેચ સ્ટીલ ટચ અને KSK, જેની અંદર 3 વિકેટ લઈને ખૂબ જ સારી બોલિંગ નાખેલી એવું બોલરને આ મેન ઓફ ધ મેચ આપણી એપ્લિકેશન આપેલું છે, એવો તપન ધ મેન ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ મેચ. ત્યારબાદ 11th મેચ શાહ બ્રધર્સ વર્સિસ DP ચેલેન્જર્સ. મેન ઓફ ધ મેચ 1 and 1 મિસ્ટર બાલા પ્રાસિક. બાલા ત્યારબાદ 12th મેચ VS વર્સિસ VB, જે લાસ્ટ મેચ હતી, જેને ક્વોલિફાઈ મેચ હતી, એ મેચની અંદર મેન ઓફ ધ મેચ વન્સ અગેન અભિષેક. 18 રન અને 1 વિકેટ. ફર્સ્ટ સેમીફાઇનલ MW વર્સિસ વોરા બ્રધર્સ. The great playing, one of the player in VPL, Swapnil 51 runs, half century, first half century, great innings. હવે ત્યારબાદ once again second semi-final Steel Church versus DP Challengers. The man of the match once again who? Prasik 20 runs and 1 wicket. Okay. Behind this I request કરીએ છીએ, please come on the stage. Our man of the match
એપ્લિકેશનમાંથી આ રીતે હતું પણ વિયાન દેસાઈને આપવામાં આવે છે. ખૂબ સરસ પ્લેયર ભાઈ, જોરદાર તાલીઓ અને ખૂબ જ સરસ મજાની બોલિંગ. ડેબ્યુ પ્લેયર અને પહેલી ઓવર એને દરેક મેચમાં નાખી છે અહીંયાથી બ્રિજેશભાઈ. ખૂબ જ સુંદર ન્યુ કમર્સ, કોંગ્રેચ્યુલેશન. ખૂબ જ સરસ. અને ત્યારબાદ હવે મેગા ફાઇનલમાં તો કોઈને કહીશ નહીં ભાઈ, તમે બધા જ બોલશો. મેગા ફાઇનલમાં તો અરે અમારી આખી ટીમ મેન ઓફ ધ મેચ થાય ભાઈ. કેટલી મજૂરી કરી આ ઉંમરે, ખબર તને? ઓકે, ડન. સુપર પ્લેઇંગ, ગ્રેટ પ્લેયર. વન્સ અગેન મેન ઓફ ધ મેચ ફોર મેગા ફાઇનલ VPL 13, સ્વપ્નિલ શાહ. હવે આપણે બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, આ રીતે 3 પ્રાઇઝ હવે આપણે આપીએ છીએ. કારણ કે ક્રિકેટનું સ્ટાન્ડર્ડ બહુ ઊંચું થતું જાય છે. બહુ સરસ મજાનું ક્રિકેટ બધા રમે છે અને છેલ્લે પછી એવું થાય છે કે બોલિંગમાં કદાચ ન હોય, બેટિંગમાં જે ચાલ્યો હોય એને આપણે ઇનામ ના આપી શકીએ. એટલા માટે આપણે બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ સિરીઝ એટલે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ આ રીતે રાખેલું છે. જેની અંદર બેસ્ટ બોલર તરીકે સ્ટીલ ટચનો લેફ્ટ હેન્ડેડ ભાયંદરથી આવેલો કેનિલ 7th વિકેટ 6.38 ની રન રેટથી અત્યારે બેસ્ટ બોલર તરીકે આવેલો છે આગળ. ખૂબ ખૂબ સરસ કેનિલ ભાયંદર. બેસ્ટ બેટ્સમેન થોડાક જ ક્રમાંક માટે હવે બેસ્ટ બેટ્સમેન ચલો ભાઈ, બેસ્ટ બેટ્સમેન ઓફ ધી ટુર્નામેન્ટ, VPL ટુર્નામેન્ટ સ્વપ્નિલ 145 runs ઇન ટુર્નામેન્ટ, 5 consecutive મેચ અને એની અંદર 145 રન માર્યા છે. ખૂબ સરસ. બે હાફ સેન્ચુરી નોટ આઉટ. વાહ વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. વેલ ડન. હવે હજુ એક ટીમના સમાચાર આવી ગયા ભાઈ, બોલો. ટીમ નંબર 11 પરમાણી 11. ટીમ નંબર 11 પરમાણી 11. થેન્ક યુ. વાહ, મેન ઓફ ધ. હવે વન્સ અગેન ફરીથી એકવાર પાછા આપણે આપણા પેલા માહોલમાં આવી જઈએ. મેન ઓફ ધ સિરીઝ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ. 6 વિકેટ લીધી છે. ઓલરાઉન્ડર પરફોર્મન્સ, ચાણક્ય જેવી બુદ્ધિ. આમાં એના વાળ જતા રહ્યા. 3 વર્ષ પછી 3 વર્ષની કદાચ ફાઇનલ તો ઘણા વર્ષ પછી રમ્યો હશે. કેટલા વર્ષ પછી રમ્યો? 3 વર્ષ પછી ફાઇનલ રમ્યો. અને આજે અમારી ડીપી ચેલેન્જરની સાથે અમારા કેપ્ટન તરીકે પણ એ જ હતો એવા મેન ઓફ ધ સિરીઝ પ્રાસિક, 74 runs and 6 wickets. પ્રાસિક, ધ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ. બાલા ભાઈ એસટીડી ગ્રુપમાંથી કોઈ 2 કે 3 જણ ઉપર આવી જજો ને પ્લીઝ. ટીમ વાઇઝ કવર આપી દઈએ એટલા માટે. હવે ટીમ આ તો પછી આપવાનું ભાઈ. એક જણ આવી જાવ ને, એની પહેલા આપણા બંને સ્કોરરનું બહુમાન પણ કરવાનું છે. સચિનભાઈ અને નિરંજનભાઈ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સચિનભાઈ અને નિરંજનભાઈ, એમને બંનેને સચિનભાઈનું યસ સ્કોરર અમારા એવા જોરદાર તાલીઓ પાડજો ભાઈ. રમતા નથી, સમાજ રમે છે અને સમાજના છોકરાઓ રમે છે, એના માટે સચિનભાઈ અને નિરંજનભાઈ બંને
આજે એમની ઉંમર પણ દેખો, સવારે 7 વાગે અમે લોકો આવ્યા હોય કે ના આવ્યા હોય એ લોકો અહીંયા હાજર હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ સચિનભાઈ. ને અમે એસટીડી ગ્રુપમાંથી 2 જણા આવી જાઓ, અહીંયા આવી જાઓ. આપણે પાછળ જતા અહીંયા આવી જાઓ. ટીમ એમડબલ્યુ, હવે હું ખાલી ટીમના નામ બોલું છું અને ટીમમાંથી એમના ટીમના કેપ્ટનને તમારા કવર આપવાનું રહેશે. 4 and 6 ના જે કવર્સ છે એ કવર્સ ટીમને આપી દઈએ છે, ટીમવાળા ટીમના મેમ્બર્સને આપી દેશે, રાઈટ? ટીમ એમડબલ્યુ કેતનભાઈને જ આપો ફોટો. હવે ટીમ ડીપી વિજયભાઈ લઈ લો, આપણી પાસે સમય ઓછો છે. ડીપી ચેલેન્જર્સની ટીમના કવર રજવાડી રોયલ્સ ભાઈ પ્લીઝ આવી જજો. એક જણ ટીમના કેપ્ટન જે હોય આવી જજો. રજવાડી રોયલ્સ આપવાનું છે. રજવાડી રોયલ્સ ભાઈ અંધારું થાય છે, જલ્દી પ્લીઝ. રજવાડી રોયલ્સ. ત્યારબાદ આવો પાલ આવી જાય. ત્યારબાદ શાહ બ્રધર્સ એસપી. હા, ફોટો લઈ ભાઈ. તમારે આવી જાઓ. નવા નેક્સ્ટ આવી જાઓ. નેક્સ્ટ જલ્દી. શાહ બ્રધર્સ, ચલો ભાઈ. શાહ બ્રધર્સ ધૈર્યભાઈ આવ્યા છે શાહ બ્રધર્સમાંથી. એમના 4 and 6 ના કવર્સ છે. ત્યારબાદ છે વૈશ્વી સ્ટાર જસ્મીનભાઈ. આવી જાઓ તમારે. અલ્પેશભાઈ આવી જલ્દી. ત્યારબાદ છે ચાલુ કવરોનું બેન્ચ બહુ મોટું છે. મેચ તો યાર ક્વોલિફાય થયા નથી. કેએસકે ભાઈ, કેએસકે માંથી કોઈ પણ એક જણ પ્લીઝ. પ્રતિકભાઈ આવો ને જલ્દી. આ કોણ આપે છે તમારામાંથી? કોણ આપે? જલ્દી બોલો, જલ્દી. તમે આવો ને ઉપર. ત્યારબાદ લો વોરા બ્રધર્સને પણ આપવાનું છે, તો એ પણ આવી જજો. અને લાસ્ટ છે સ્ટીલ ટચ માટે પણ હાલો ભાઈ. સ્ટીલ ટચને તમે આપી દેજો. ત્યારબાદ હવે આખી ટીમનો પહેલા રનર્સઅપ ટીમને ઉપર બોલાવીશ, ત્યારબાદ આખી રનર્સઅપ ટીમને ઉપર બોલાવીશ. દરેકને મેડલ પહેરાવશું. અહીંયા આખી ટીમ ઊભી રહેશે, એનો ફોટોગ્રાફ લઈશું, એને ટ્રોફી આપવામાં આવશે. ત્યારબાદ વિનરની ટ્રોફી આપણે આપશું. ચલો વિનર રનર્સઅપ આવી જાઓ. સ્ટીલ ટચ રનર્સઅપ ટીમ, આખી ટીમ ડીપી ચેલેન્જર્સની આખી ટીમ ઉપર આવી જાય પ્લીઝ. ડીપી ચેલેન્જર્સ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ડીપી ચેલેન્જર્સ આખી ટીમ ઉપર આવી જાઓ. આખી ટીમ પ્લીઝ કમ ફાસ્ટ. કેતનભાઈ બધાને મેડલ કરાવશે. ચલો એક જણ આવી જાઓ. પ્રસિદ્ધ આવો, વાંધો નહીં. હા, ખૂબ સરસ મજાની આપણને આ બંને દિવસ કોમેન્ટ્રી પણ સંભળાવી. કોમેન્ટ્રી બોક્સમાં જે હતા અલ્પેશભાઈ, લકડુ અને બધા જ. હવે એક નામ બોલું છું. કેયુર પટવા ફ્રોમ ડીપી ચેલેન્જર્સ. જોરદાર તાલીઓ. ત્યારબાદ તીર્થધામી ટીબીડી. ત્યારબાદ સનીભાઈ ચોવિયાર. ત્યારબાદ પ્રાશિકભાઈ. ત્યારબાદ મોહિલ ધામી. ત્યારબાદ ઋષભ પટવા. આ બધા જ નવા છોકરાઓ સાથે ભણે છે, સીએમ ભણ્યા અને પણ સાથે રમ્યા છે. વિહાન દેસાઈ. મોક્ષેશ શાહ. પૃથ્વી શાહ. આરવ શાહ. મિસ્ટર ભાવિન. છૂટ ખબર બ્રિગેડ ધામી. જોરદાર તાળીઓ ભાઈ. અમરીશભાઈ
ચાલ ડીબી ચાલ ઉપર ચાલે બાકી છે UPL 2023 ના રનર્સ અપ ડીપી ચેલેન્જર્સ ને અહીંયા ટ્રોફીનો એનાયત થાય છે નીચે ફોટો લઈ લો આવી જા બાજુ આવી જા ભાવિન ફોટો લઈ લો મીર ના ના ઊંચું ભાઈ હવે જોરદાર તાલીઓ પાડતો જેટલા ના છીએ વિનર ટીમ માટે ડિઝર્વિંગ ટીમ ફ્રોમ ફર્સ્ટ ડે એન્ટાયર ટીમ વેરી નાઇસ પરફોર્મન્સ વેરી નાઇસ પરફોર્મન્સ દરેક પ્લેયરે ખૂબ જ સરસ મજાનું પરફોર્મન્સ કરેલું છે એવી ટીમ માટે મુંબઈ વેસ્ટર્ન બધા જ ટીમ વાળા અહીં આગળ લાઈનમાં આવી જાઓ પ્લીઝ આ બાજુ અને ત્યારબાદ તમારું ફર્સ્ટ પ્લેયર હું બધા ટીમના પ્લેયરોને બોલાવીશ અહીં આગળ ટીમના પ્લેયરોને બોલાવીશ તમે પહેલા ઓકે સૌથી પહેલા ને યંગેસ્ટ પ્લેયર ફ્રોમ મુંબઈ વેસ્ટર્ન કેતનભાઈ પોતે કેતનભાઈ ધ સેકન્ડ પ્લેયર આવો સેકન્ડ પ્લેયર જૈનમ શાહ સરસ ભાઈ નેક્સ્ટ જીમિત ડીબી ત્યારબાદ કેનિલ શાહ ત્યારબાદ દીપ પરમાણી લાઈન થી ગોઠવાઓ કેતનભાઈ લાઈન થી બધા આવી જાઓ મિત શૈલેષભાઈ શાહ ધનજીવાડી ખૂબ સરસ મિત ત્યારબાદ 120-300 સ્પેશિયલ દર્શનભાઈ પટવા ત્યારબાદ ભાઈ આનાથી બીક લાગે દૂર રહેવાનું અરહમ શાહ ભાઈ જોરદાર તાલીઓ બહુ સરસ બહુ ટાઈમ પછી ક્રિકેટ રમ્યો આપણા VPL ની અંદર સરસ ત્યારબાદ અક્ષ ઉમેશભાઈનો સંજય રાઈટ નિકેશભાઈનો અક્ષ નિકેશભાઈ શાહ આવો ભાઈ ડેપ્યુટેડ પ્લેયર છે ખૂબ સરસ મજાનું ક્રિકેટ ત્યારબાદ બોબી ફેન્ટભાઈ આવો ભાઈ આવો એ બરાબર પાડો બોબીનો મુંબઈ વેસ્ટર્ન ટીમના બ્રાન્ડ એમ્બેસેડર ઓફિશિયલ ડિક્લેર કરેલા છે અમને આપણે અને ઋષિ બાબા જોરદાર તાલીઓ ઋષભભાઈ માટે ઋષભ જોરદાર તાલીઓ સ્વપ્નિલ શાહ one of the best player of VPL મિહિર પટવા આખી ટીમ આવી જાઓ અડધા આ બાજુ આવી જાઓ અડધા પેલી બાજુ આવી જાઓ અને તમે લોકો આ તો ઘરનો કપ કહેવાય ઘરનો ચલો રિપીટ कॉन्ग्रेचुलेशन वाला रहेगा तो ओके बंद हो गए बोल भाई हाँ बोलो कर दो સાંભળો બીજા એક ગુડ ન્યૂઝ છે બધા માટે જે લોકો ઓવરઓલ ક્રિકેટ નથી રમી શકતા એ લોકો માટે એક ગુડ ન્યૂઝ અને એમાં અમારી ટ્રાય એવી પણ છે કે લેડીઝો જે પણ અમારી સાથે અત્યારે અહીંયા ક્રિકેટમાં પણ ઇન્ટરેસ્ટ ધરાવે છે એવી લેડીઝો માટે પણ આપણે ટેન્ટેટિવલી જાન્યુઆરીથી ફેબ્રુઆરી મીન્સ કે આગળ પાછળ ડેટ તમને ફાઇનલ કરીને કહીશું અને એક સરસ મજાની આપણે વન ડે આખા દિવસની
ટર્ફ ટુર્નામેન્ટ રમાડવાનો વિચાર કરેલ છે. તો ટર્ફ ટુર્નામેન્ટ જ્યારે પણ નક્કી થશે નીરવભાઈ અમારી કમિટી તરફથી તમને જાણ કરવામાં આવશે. જે પણ ઇન્ટરેસ્ટેડ હોય પ્લીઝ અમને જણાવી દેજો. થેન્ક યુ. વાંધો નહીં. તમારે બધા એસએસસી માં આવી જાવ પછી રમાડીશું. બસ ચલો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ લાભાર્થી પરિવાર. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. થેન્ક યુ વેરી મચ. અને कट मारने बोलूंगा ना तभी बंद कर. मैं ऊपर 2 बैठना मैं 2 क्या करने का है? इसको निकालना है. पास से कम